Hello students, I am Professor Chirag Suthar. Today I will teach you chapter number 2 scale. Chapter number 1 is completed. તો સૌપ્રથમ ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરતા પહેલાં આપણે ચેપ્ટર નંબર 1માં એક વખત રિવાઇઝ કરી લઈશું, કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જે શરૂઆતથી લેક્ચરમાં નહોતા પણ હવે છે, તો એમની માટે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે શું જોયું હતું? ડેફિનેશન ઓફ સર્વેઇંગ. ડેફિનેશન ઓફ સર્વેઇંગ એટલે શું? વોટ ઇઝ સર્વેઇંગ? તો ધ આર્ટ ઓફ ડિટરમાઇન રિલેટિવ પોઇન્ટ સરફેસ ઓન અર્થ એન્ડ બિલો ધ અર્થ, કલેક્ટ ધ પોઈન્ટ એન્ડ ડ્રો ધ લાઇન ઓન પેપર ઇઝ કોલ્ડ સર્વે. એટલે કે ઘણા બધા અલગ અલગ બિંદુઓ છે, એ પૃથ્વીની સપાટી ઉપર હોય અથવા તો સપાટી નીચે હોય, એ બધાને કલેક્ટ કરતી એક લાઈન દોરવામાં આવે છે. જ્યારે બધા પોઈન્ટને આપણે જોડીએ છીએ ત્યારે એને આપણે સર્વે કહીએ છીએ. બીજી વસ્તુ છે લેવલિંગ. વોટ ઇઝ અ લેવલિંગ? તો લેવલિંગ અને સર્વેની કાંઈ ડેફિનેશન એ રીતની છે કે જે હોરિઝોન્ટલ પ્લેનની અંદર આપણે જે પણ પોઈન્ટ્સ કલેક્ટ કરીએ છીએ એને કહીશું સર્વેઇંગ. અને લેવલિંગની ડેફિનેશન એ રીતની છે કે વર્ટિકલ ડાયરેક્શનમાં આપણે જે પણ કામ કરીશું એને કહેવાશે લેવલિંગ. ઓકે, વર્ટિકલ અને હોરિઝોન્ટલ. ઇટ મીન્સ કે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જે પણ આપણે વર્ક કરીશું સર્વેની અંદર તો એને કહેવાશે સર્વેઇંગ, અને વર્ટિકલ ડાયરેક્શનમાં જે પણ વર્ક કરીશું એને કહેવાશે લેવલિંગ. ઓકે, પછી હતું પર્પઝ ઓફ સર્વેઇંગ. તો સર્વેઇંગના હેતુઓ શું શું હતા? તો એની અંદર આપણે જોઈ લઈશું કે હેતુઓની અંદર આપણને એમ કહેવામાં આવ્યું હતું કે જમીનમાં શું નક્કી કરવા, રસ્તાઓ બાંધવા માટે, પછી ખોદાણકામ કરવા માટે, ડેમ બાંધ્યા પહેલાં અથવા ડેમ બાંધવાનો હોય કોઈ જગ્યાએ તો એ બાંધ્યા પહેલાં કેટલો વિસ્તાર ડૂબમાં જશે એનું પણ સર્વે કરવામાં આવે છે. પછી આવશે કે નહેર પાણી પુરવઠા પાઇપલાઇન નાખવાની હોય, ગટરની પાઇપલાઇન નાખવાની હોય તો એ માટે આપણે સર્વેઇંગ કરતા હોઈએ છીએ. પછી આવશે પૃથ્વી ઉપર આવેલા વિવિધ બિંદુઓના સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવા માટે. વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવા માટે એટલે રેફરન્સ પોઈન્ટ, કે એક પોઈન્ટથી બીજો પોઈન્ટ કેટલો ઊંચો છે. પછી આવશે યુઝિસ ઓફ સર્વેઇંગ. સર્વેઇંગ અથવા તો યુઝ ઓફ સર્વેઇંગ. તો યુઝ ઓફ સર્વેઇંગની અંદર શું હતું? ડેમ, ખેતરની બાઉન્ડ્રી નક્કી કરવા. પછી આવશે સમુદ્રમાં તળિયોની રચના જોવા માટે, ઇલેક્ટ્રિક કામ માટે, ખાણના સર્વેક્ષણ માટે, શહેરના રસ્તાઓ, ગટરો, વોટર સપ્લાય માટે, રિમોટ સેન્સિંગ માટે. પછીનો પોઈન્ટ આપણો હતો પ્લાન એન્ડ મેપ. તો પ્લાન કોને કહીશું અને મેપ કોને કહીશું? તો જેનો સ્કેલ નાનો હોય એને આપણે પ્લાન કહીશું, જેનો સ્કેલ મોટો હોય એને જેનો સ્કેલ મોટો હોય એને પ્લાન કહીશું, જેનો સ્કેલ નાનો હોય એને મેપ કહીશું. ફોર એક્ઝામ્પલ તરીકે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર એન્ડ નેક્સ્ટ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. હવે સ્કેલ પ્રમાણે જોવા જઈએ તો જે રકમની અંદર વધારે કિંમત આવરી લેવામાં આવતી હોય, 10 અને 100 બેમાંથી મોટું કયું છે? 100. તો જે રકમની અંદર, જે સ્કેલની અંદર વધારે કિંમત આવરી લેવામાં આવતી હોય એને કહેવાશે નાનો સ્કેલ, અને જે સ્કેલની અંદર નાની રકમ આવરી લેવામાં આવતી હોય એને કહેવાશે મોટો સ્કેલ. ઓકે, પછી એમ હતું કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ માટે અને ડાયરેક્શન માટે પ્લેન સર્વે, અને મેપ શાના માટે હોય? જંગલો, વરસાદવાળો વિસ્તાર, એ બધા ખનિજ સંપત્તિ બતાવવા માટે આપણે મેપનો ઉપયોગ કરતા હતા. પછી પ્લાન કોનો હોય? તો મકાનનો હોય, સ્કૂલનો હોય, હોસ્પિટલનો હોય, એ રીતે નાના કન્સ્ટ્રક્શનનું કામ હોય એના માટે પ્લાન હોય. અને મેપ કોનો હોય? તો જેનો એરિયા વિશાળ હોય, જે રીતે ઇન્ડિયાનો, ગુજરાતનો એ રીતનો હોય તો એના માટે આપણે મેપનો યુઝ કરતા હોઈએ છીએ. વસ્તુ બીજી પણ છે કે જ્યારે તમને કોઈ જગ્યાએ ઇન્વિટેશન મળતું હોય છે કોઈ પણ જગ્યાએ જવા માટે, તો એની પાછળ એક મેપ બનાવેલો હોય છે અને એને કહેવાશે કી પ્લાન. તો વન ટાઈપ ઓફ તમારું શું થશે? આપણાની અંદર જ આવતું હોય છે, જેની અંદર એવું લખેલું હોય છે, આમ વન લાઇનથી દોરેલું હોય છે. અને અહીંયા કોઈ ટેમ્પલનું સાઇન હોય અથવા તો અહીં કોઈ બિલ્ડિંગ દોરેલી હોય અને અહીંયા હોસ્પિટલ લખેલું હોય. તો
બસ આ કી પ્લાન પણ તમારો આનો જ એક ભાગ છે. પછી આવશે પ્રિન્સિપલ ઓફ સર્વે. પ્રિન્સિપલ ઓફ સર્વેની અંદર 2 ટાઈપ્સ હતા. ફર્સ્ટ નંબર આખા ભાગની માપણી કરવી, તો વર્કિંગ ફ્રોમ goal to PA, એન્ડ સેકન્ડ નંબર હતો લોકેશન ઓફ પોઈન્ટ બાય મેઝરમેન્ટ ફ્રોમ 2 પોઈન્ટ ઓફ રેફરન્સ, અથવા તો કે ફિલ્ડ પરના નવા બિંદુનું સ્થાન નક્કી કરવા માટે કોઈ જાણીતા બે બિંદુનો ઉપયોગ કરવો. એટલે કે લોકેશન ઓફ પોઈન્ટ બાય measurement from point of reference. ઓકે, તો આખા ભાગની માપણી કરવી અને કોઈ જાણીતા બે બિંદુ પરથી નવા બિંદુનું સ્થાન નક્કી કરવું. તો આખા ભાગની માપણીમાં શું હતું કે આઉટર એરિયા માપી અને પછી તમારે અંદરની તરફ મેઝરમેન્ટ લેવાનું હતું. શા માટે? કે તમારે જે અંદરનો એરિયા જોઈએ છે એ પ્રોપર તમને મળી શકે. ઘણી વખત એવું થતું હોય કે આપણને આ એરિયા જોઈએ છે, તો એ એરિયા મેળવવા માટે આપણે અંદરથી બહારની તરફ મેઝરમેન્ટ લેતા હોય તો ત્યારે શું પ્રોબ્લેમ થશે કે જો અંદર કોઈ જગ્યાએ એરર હશે માપની અંદર, તો તમારી 5 સેન્ટીમીટર અથવા તો જો તમે કિલોમીટરમાં કરતા હોય તો કિલોમીટર, તો 5 × 5 એટલે કે 5ની એરર હોય તમારી, એ જે 5ની એક વખત વધશે એટલે 5 1 થશે, પછી 1.5 થશે. એટલે ઇન શોર્ટ એરરનો તમારો વધારો જોવા મળે છે, એટલે કે એરર આવવાની શક્યતા છે. તો એરર ના આવે એ માટે શું કરવાનું છે, આપણે હંમેશા બહારથી અંદરની તરફ મેઝરમેન્ટ લેવાનું રહેશે. એને કહેવાશે આખા ભાગની માપણી કરવી. બીજી મેથડમાં એવું હતું કે કોઈ 2 પોઈન્ટ જાણીતા છે, બરાબર, એ બી, તો એના પરથી આપણે સી પોઈન્ટ લાવવો છે. તો શું કરવાનું, અહીંથી એક ચાપ મારવાનું, અહીંથી એક ચાપ મારવાનું, ઓન પેપરની વાત છે. પછી આપણને કંઈ પોઈન્ટ મળશે તો એને નામ આપી દીધું સી. હવે એક આ લાઈન જોડી દેવાની, બીજી આ લાઈન જોડી દેવાની, અહીંયા આલ્ફા 1, આલ્ફા 2, થીટા 1, થીટા 2 નામ આપી શકીએ છીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ આવશે આપણો પ્રાઇમરી ડિવિઝન ઓફ સર્વે. તો પ્રાઇમરી ડિવિઝન ઓફ સર્વેની અંદર આપણે જોયું હતું કે પ્લેન સર્વે અને જીઓડેટિક સર્વે. પ્લેન સર્વે એટલે કે સીધું સમતલ વસ્તુ જે બતાવતી હોય એને કહેવાશે પ્લેન સર્વે, અને જીઓડેટિક એટલે કે પૃથ્વીનો જે અર્થ સર્વે છે એના રેફરન્સથી આપણે કોઈ પણ જગ્યાએ મેઝરમેન્ટ લઈએ અથવા તો માપ લઈએ તો એને કહેવાશે જીઓડેટિક સર્વે. ફોર એક્ઝામ્પલ તરીકે પ્લેન સર્વેની અંદર એવું કહેવામાં આવે છે કે જે તમારી અર્થ છે એ સમતલ છે, બરાબર. ઓરિજિનલમાં કેવું છે, કરવી છે, પણ આમાં સમતલ છે એવું ધારવામાં આવે છે, અને સમતલથી આપણે કોઈ પણ જગ્યાએ એરિયા નક્કી કરીએ તો એ ટ્રાયેંગ્યુલર બને છે. જ્યારે જીઓડેટિક સર્વેની અંદર એવું કહેવામાં આવે છે કે જે તમારી કર્વેચર છે જે એઝ ઇટ ઇઝ જ રાખવાની છે, જે કર્વેચર છે એ પ્રમાણે જ છે, અને એના પરથી જો ટ્રાયેંગલ બનાવવામાં આવે તો એને સ્પેરિકલ ટ્રાયેંગ્યુલર બનતો હોય છે. સ્પેરિકલ ટ્રાયેંગ્યુલર બનતો હોય છે. ઓકે, હવે પ્લેન સર્વે છે જે 250 કિલોમીટરથી ઓછા વિસ્તાર માટે, એટલે 250 કિલોમીટર, 250 કિલોમીટરથી ઓછા એરિયા માટે આપણે પ્લેન સર્વેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અને 250 કિલોમીટર સ્ક્વેરથી વધારે એરિયા હોય એના માટે જીઓડેટિક સર્વેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી બીજી વસ્તુ આપણને કીધી છે કે 18.2 કિલોમીટર આર્કની લંબાઈ આપણે મેઝરમેન્ટ કરીએ તો એઝ કમ્પેર ટુ જીઓડેટિક સર્વે એની લંબાઈ પ્લેન સર્વે કરતાં 1 સેન્ટીમીટર વધારે હોય છે, કેમ કે કર્વેચરવાળો ભાગ જે છે એને તમે સ્ટ્રેટ કરશો એટલે ઇનડાયરેક્ટલી એની લેન્થ વધી જવાની છે, તો 1 સેન્ટીમીટર વધારે હોય છે. અને 195 કિલોમીટર સ્ક્વેર જે આપણો એરિયા હોય, સ્પેરિકલ ટ્રાયેંગ્યુલરનો એરિયા હોય કિલોમીટર સ્ક્વેરમાં છે, એટલે તો ટ્રાયેંગ્યુલર એરિયા કરતાં 1 સેકન્ડ વધારે છે. 195 કિલોમીટર એરિયા હોય જ્યારે કોઈ સ્પેરિકલ ટ્રાયેંગ્યુલરનો, તો એની કમ્પેરમાં જો ટ્રાયેંગ્યુલર આપણે એરિયા શોધીએ તો 1 સેકન્ડ વધારે હોય છે. હવે 1 સેકન્ડ એટલે શું, તો જે રીતે ક્લોકની અંદર મિનિટ, સેકન્ડ અને
હોવરનો ડિજિટ આવે છે અથવા આપણે જાણીએ છીએ. તો એ રીતે એંગલની અંદર આ રીતનું હોય છે કે ડિગ્રી, મિનિટ્સ અને સેકન્ડ. તો આ છે 130 ડિગ્રી, 20 મિનિટ્સ, 20 સેકન્ડ. તો જે 20 સેકન્ડ છે એ વસ્તુ અહીં બતાવેલી છે, તો 1 સેકન્ડ વધારે આવે છે. પછી આવશે ક્લાસિફિકેશન બેઝ અપોન નેચર ઓફ ફિલ્ડ. તો એની અંદર આપણે જોઈ લઈશું. એના પહેલાં છે ક્લાસિફિકેશન ઓફ સર્વે. સર્વેની અંદર અલગ અલગ ક્લાસિફિકેશન આપેલા છે, બેઝ ઓન ફિલ્ડ, બેઝ ઓન ઓબ્જેક્ટ, બેઝ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. તો બેઝ ઓન ફિલ્ડની વાત કરીએ તો એની અંદર લેન્ડ સર્વે આવે છે. તો લેન્ડ સર્વેની અંદર ટોપોગ્રાફિકલ સર્વે, કેડેસ્ટ્રીયલ સર્વે અને સિટી સર્વે. ટોપોગ્રાફિકલ સર્વેને પહાડ, જંગલ આપણે બધા જોઈએ છીએ એ ટોપોગ્રાફિકલ સર્વેની અંદર આવતું હોય છે. કેડેસ્ટ્રીયલ સર્વેની અંદર જોઈએ તો એ બાઉન્ડ્રી નક્કી કરવા માટે આવતું હોય છે. સિટી સર્વે તો આપણે જાણીએ છીએ કે શહેરના રસ્તાઓ, જંગલો એ બધું એમાં આવતું હોય છે. પછી આવશે મરીન સર્વે. ઓકે, જે તમને વાત કરી કેડેસ્ટ્રીયલ અંદર, ટોપોગ્રાફિકલની અંદર બે આવે છે, નેચરલ અને આર્ટિફિશિયલ. નેચરલ એટલે કે પહાડ, જંગલ જે પણ હોય, અને આર્ટિફિશિયલની અંદર બિલ્ડિંગ, માણસ, મેડ જે પણ હોય એને આર્ટિફિશિયલની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. કેડેસ્ટ્રીયલ સર્વેની અંદર બાઉન્ડ્રી નક્કી કરવામાં આવે છે. સિટી સર્વેની અંદર પેનિક લાઇન, વોટર સપ્લાય લાઇન એ બધું કાઉન્ટ કરવામાં આવે છે. પછી તમને વાત કરી મરીન એન્ડ હાઇડ્રોગ્રાફિક સર્વે. હાઇડ્રોગ્રાફિક સર્વેની અંદર જોવામાં આવે તો પાણીની અંદર જે પણ કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એનું કાઉન્ટિંગ આપણે મરીન અને હાઇડ્રોગ્રાફિક સર્વે કરવામાં આવે છે. એસ્ટ્રોનોમિકલ સર્વે. એસ્ટ્રોનોમિકલ સર્વે એટલે શું? તો એસ્ટ્રોનોમિકલ સર્વે એટલે કે જે ચંદ્ર ઉપર ખાડા છે, પછી પૃથ્વીનો શેપ આવો છે, ઇન શોર્ટ આપણે જે આ બધા કામ હોય છે એને એસ્ટ્રોનોમિકલ સર્વે દ્વારા કરતા હોઈએ છીએ. બેઝ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. તો કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ આની અંદર? તો બેઝ ઓન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જોવા જઈએ તો છે એન્જિનિયરિંગ સર્વે, મિલિટરી સર્વે, માઇન સર્વે, આર્ચોલોજીકલ સર્વે એન્ડ જીઓનેટિક સર્વે. આ બધા જે સર્વે છે એ બધા સર્વે છે એ બેઝ ઓન ઓબ્જેક્ટની અંદર કાઉન્ટ થતા હોય છે. બેઝ ઓન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે આપણું છે કાઉન્ટિંગ, એની અંદર બેઝ ઓન ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અલગ અલગ કયા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાપરતા હોઈએ છીએ અથવા તો યુઝ કરતા હોઈએ છીએ. ચેન સર્વે છે, ટ્રાવર્સિંગ છે, ટ્રાયંગ્યુલેશન છે, ટેક્યોમેટ્રી છે, કંપાસ છે, પ્લેન સર્વે છે, ફોટોગ્રાફી છે. આવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરતા હોઈએ છીએ અને એના દ્વારા આપણે સર્વે કરતા હોઈએ છીએ. હવે ચેપ્ટર નંબર 1 છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચેપ્ટર નંબર 1નું અસાઇનમેન્ટ તમને હું આજે આપી દઈશ અને તમારે મંડે મને સબમિટ કરવાનું રહેશે. મંડે એટલા માટે કે ઘણા બધા સબ્જેક્ટના તમને અસાઇનમેન્ટ મળી ચૂક્યા હશે, તો એટલા માટે તમને સમય આપું છું મંડે સુધી, કે મંડે સવારે મને તમારું અસાઇનમેન્ટ સબમિટ થઈ જવું જોઈએ. તો અસાઇનમેન્ટનું આ રીતનું રહેશે કે તમારે મંડે મને સબમિટ કરાવવાનું રહેશે, બરાબર. અને સારા રાઇટિંગ તમારી સારી હોવી જોઈએ અને એક સારું એવું આ રીતનું ચોપડો વસાવી લેજો, કેમ કે માર્કેટની અંદર હવે ધીમે ધીમે બધું ખુલી જ ગયું છે. તો ચોપડો તમને નજીકમાં સ્ટોરમાં મળી જશે, ફાઇલ પેજની લાવવાની જરૂર નથી. જે સ્ટુડન્ટે નહીં બતાવે તો પછી એના માટે અલગથી આપણે કંઈક વિચાર્યું છે, પણ પ્રાયોરિટી એવી છે કે તમે લોકો મંડે મને સબમિટ કરાવી દો. હવે આપણે ચેપ્ટર નંબર 2 જોઈશું. તો ચેપ્ટર નંબર 2ની અંદર સ્કેલ શબ્દ આપણે સાંભળેલું હશે, અને સ્કેલ એટલે કે જે તમે એને ફૂટપટ્ટી કહેતા હશો, માપપટ્ટી કહેતા હશો, એનો તો આપણે ઉપયોગ કરી ચૂક્યા છીએ. તો એ સ્કેલ અને આ સ્કેલમાં થોડો ઘણો ડિફરન્સ છે, પણ કામ આપણે એ રીતે જ કરવાનું થશે. તો સ્કેલની ડેફિનેશન એ રીતની છે કે જમીન કોઈપણ પ્રદેશનું સર્વેક્ષણ નક્કી કરવા માટે અથવા નકશો બનાવવા માટે જમીન ઉપર રહેલા વિવિધ માપોનો યોગ્ય સ્કેલમાં ઘટાડો કરવામાં આવે છે અને કાગળ ઉપર દોરવામાં આવે છે. અને આ જે કાગળ ઉપર પ્રમાણસર માપ ઘટાડીને નકશો દોરવામાં આવે છે તો એને સ્કેલ દ્વારા દોરેલો નકશો કહે છે. સ્કેલ એટલે કે શું, કે આપણી પાસે કોઈ મેપ છે, મેપ નહીં પણ પ્લાન છે આપણી પાસે, જેની લેન્થ છે 5 કિલોમીટર ટુ 7 કિલોમીટર. ઓકે, આ એક આપણી જોડે પ્લોટ છે, એરિયા છે, લેન્ડ છે. તો હવે આ જે છે એ વસ્તુ ડ્રોઈંગમાં લાવવા માટે, એટલે કે ઓન શીટ ઉપર લાવવા માટે આપણે શું કરીશું, કેમ કે 5 કિલોમીટર તો કાગળ આપણી પાસે અવેલેબલ ના હોય ને, અને 5 કિલોમીટરનો તમે કાગળ બનાવો એટલે શું થયું, તો એ બધી ઝંઝટમાંથી દૂર થવા માટે આપણે શું કરીશું, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર. એટલે કે આપણે કેટલા મીટર, એટલે કે ટોટલ આપણું 5 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ
5 કિલોમીટર, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર લઈ લઈશું આપણે, તો આપણું જે કામ છે એ નાનું અને ઓન શીટ ઉપર આવી જશે. તો એ બધી પ્રોસેસ કરવા માટે આપણે જે કરીએ છીએ તો એને કહેવાશે સ્કેલ. અને સ્કેલની ડેફિનેશન એ રીતની છે કે નકશા ઉપરના બે બિંદુ વચ્ચેનું અંતર. ફોર એક્ઝામ્પલ પ્લોટ છે આપણું એ બી. ઓન ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ ઉપર 2 પોઈન્ટ છે, બરાબર. તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 10 કિલોમીટર. ઓકે, તો આ વસ્તુને આપણે શું કરીશું? ડ્રોઈંગ ઉપર લાવવાની છે, એટલે કે ઓન શીટ કાગળ ઉપર લાવવાની છે. તો એને કહેવાશે કે ડેફિનેશન છે કે નકશા ઉપરના બે બિંદુઓ વચ્ચેનું અંતર ડિવાઇડમાં તે જ બે બિંદુઓ વચ્ચેનું જમીન પરનું અંતર. એટલે કે જે આ ગ્રાઉન્ડ ઉપર 2 પોઈન્ટ છે એનું 10 કિલોમીટર છે. તો હવે એને રિડ્યુસ કરીને ઓન પેપર ઉપર કેટલું લાવી શકાય? તો એને કહીશું આપણે સ્કેલ. ઓકે, અને સ્કેલને આપણે ડેફિનેશન જોવા જઈએ તો RF પણ ઘણી વખત કહેતા હોઈએ છીએ, નિરૂપિત આંક, રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન. ઓકે, એને RF પણ કહેતા હોઈએ છીએ. તો ગ્રાઉન્ડ ઉપર જે પણ માપ છે એને ઓન પેપરમાં લાવવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે એને આપણે સ્કેલ કહીશું, બરાબર. હવે સ્કેલના ઘણા બધા અલગ અલગ પ્રકારમાં ડિવાઈડ કરેલા છે. તો સ્કેલનું નિરૂપણ એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ સ્કેલ. સ્કેલને કઈ કઈ રીતે દર્શાવવામાં આવે છે અથવા તો બતાવવામાં આવે છે, અથવા તો તમે કોઈ જગ્યાએ મેપ જોયો હોય, ઇન્ડિયાનો હોય ચાહે કોઈ પણ કન્ટ્રીનો હોય, તો નીચે કોર્નરમાં લખ્યું હશે કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ XYZ કિલોમીટર ઓર માઇલ. ઓકે, એન્ડ લખ્યું હશે કે ઓલ ડાયમેન્શન આર ઇન MM ઓર સેન્ટીમીટર. અલગ અલગ માપ લખેલું હોય છે. અથવા તો તમે ડ્રોઈંગની અંદર BED તમારો સબ્જેક્ટ જે પણ ડ્રોઈંગનો સબ્જેક્ટ હતો એની અંદર પણ તમે આવું લખતા હતા કે ઓલ ડાયમેન્શન આર ઇન MM, ઓલ ડાયમેન્શન આર ઇન સેન્ટીમીટર. ઓકે, તો હવે રિપ્રેઝન્ટેશન અથવા ઓકે સ્કેલ. તો presentation of scale રિપ્રેઝન્ટેશન ઓફ સ્કેલની અંદર ફર્સ્ટ નંબર છે એન્જિનિયર્સ સ્કેલ, પછી RF એટલે કે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન, અને RF તરીકે જાણીશું પણ એનું ફૂલ ફોર્મ થશે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન. ઓકે, થર્ડ વન છે ગ્રાફિકલ સ્કેલ, સ્કેલ. ઓકે, એની અંદર એન્જિનિયરિંગ સ્કેલ જોઈએ તો એન્જિનિયરિંગ સ્કેલની અંદર શું કહેવામાં આવે છે કે સ્કેલમાં એક જ સ્ટેટમેન્ટ નક્કી હોય છે કે જે રીતે કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. હવે આ જે સ્ટેટમેન્ટ છે એ ફિક્સ જ રહે છે, આપણે કોઈ જગ્યાએ બદલાય નહીં. એટલે કે જમીન પરના 10 મીટર અંતરને આપણે કાગળ ઉપર 1 સેન્ટીમીટર તરીકે દર્શાવેલા છે, બતાવેલા છે, બરાબર. જમીન પરના 10 મીટર અંતરને કાગળ પર 1 સેન્ટીમીટર વડે દર્શાવેલ છે. આ વસ્તુ તમને બતાવે છે, બરાબર. આ છે આપણો એન્જિનિયર સ્કેલ. ફરી એકવાર રિવિઝન કરી દઈએ, આપણે અહીં સુધી જ રાખીશું. તમારે સ્કેલની ડેફિનેશન મને ઓનલાઈનમાં મોકલવાની છે, જે પણ તમે સમજ્યા હોય. ડેફિનેશન ઓફ સ્કેલ તો કોને કહે છે ડેફિનેશન ઓફ સ્કેલ. અને બીજી વસ્તુ કે સ્કેલની ડેફિનેશન અને RFની ડેફિનેશન સરખી જ થશે. RF પણ જોઈ લઈએ. ચલો આપણે થોડું 3 બતાવી દઈશું આજે, તો શું નેક્સ્ટ ટાઈમથી થોડું આગળ આપણે જોઈ શકીએ. RFની ડેફિનેશન એ જ થશે જે આપણે આગળ જોઈ હતી
નકશા ઉપરના બે બિંદુઓનું વચ્ચેનું અંતર ડિવાઇડમાં તે જ બે બિંદુઓનું વચ્ચેનું જમીન ઉપર અંતર. ઓકે, એટલે કે ડિસ્ટન્સ બિટવીન two points in ground and distance between two points અહીંયા આવશે મેપ એન્ડ ગ્રાઉન્ડ. તો તમે આ પણ રીતે લખી શકો છો કે ડિસ્ટન્સ ઓન મેપ, ડિસ્ટન્સ ઓન ગ્રાઉન્ડ. ઓકે, આરએફની ડેફિનેશન અને સ્કેલની ડેફિનેશન સરખા જેવી જ છે, સરખી જ છે. તમે બેમાંથી ગમે તે પૂછાય તો તમે આ લખશો એટલે ચાલશે. તો એક વખત રિવાઇઝ કરી લઈએ કે સ્કેલ કોને કહેવાશે. તો સ્કેલ એવી વસ્તુ છે કે જેની અંદર કોઈ મોટા અંતરને નાનું કરવું હોય તો એના માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. સ્કેલની ડેફિનેશન છે કે ડિફરન્ટ બિટવીન 2 પોઈન્ટ્સ ઓન મેપ એન્ડ ડિફરન્ટ બિટવીન 2 પોઈન્ટ ઓન ગ્રાઉન્ડ. ઓકે, એ વસ્તુ એ બતાવે છે કે તમારું જમીન ઉપરનું જે માપ છે એને ઓછું કરીને આપણે સ્કેલમાં આ રીતે બતાવી શકાય. પછી છે રિપ્રેઝન્ટેશન ઓફ સ્કેલ. સ્કેલને કઈ રીતે બતાવી શકાય, તો એની સ્કેલ આરએફ એટલે કે રિપ્રેઝેન્ટેટિવ ફ્રિક્શન અને ગ્રાફિકલ સ્કેલ. એની અંદર આપણે એની સ્કેલ જોઈએ. એની સ્કેલની અંદર એક સ્ટેટમેન્ટ ફિક્સ જ છે કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર, એટલે કે જમીન પરના 10 મીટર અંતરને કાગળ ઉપર 1 સેન્ટીમીટર વડે દર્શાવવામાં આવે છે. આરએફ એટલે કે નકશા પરના બે બિંદુનું અંતરને તે બે બિંદુનું જમીન ઉપર અંતર, એ વસ્તુને આપણે આરએફ કહીશું. હવે ગ્રાફિકલ સ્કેલ છે એની ઉપરથી એક્ઝામ્પલ કાઉન્ટ કરવાના આવશે, તો બેટર છે કે આપણે એને પછી રાખીશું. પણ આજનો ક્વેશ્ચન એ રહેશે કે તમારે સ્કેલની ડેફિનેશન તમે જે પણ સમજ્યા હોય એને મને 1 લાઇનમાં મોકલવાની રહેશે. ઓકે, એ તમારી અટેન્ડન્સ રહેશે. અને ખાસ મંડે સુધીમાં મને તમારું અસાઇનમેન્ટ સબમિટ થઈ જવું જોઈએ. ઓકે, પીડીએફ તમે મોકલી શકો છો. અલગ અલગ ફોટા ના મોકલતા મહેરબાની કરીને, મારે એવું ના થાય કે પછી ગ્રુપમાં કહેવું પડે કે ભાઈ પીડીએફ કરી મોકલ્યું. તો બેટર છે કે તમે પીડીએફ કરી અને પછી મને અસાઇનમેન્ટ મોકલો, અને અસાઇનમેન્ટની સાથે તમારું નામ પ્લસ તમારો એનરોલમેન્ટ નંબર મોકલી દેજો. થેન્ક યુ.